વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં જે ઉત્તરાયણ પહેલા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દોરીનું ખાસ તો ચેકિંગ થઈ રહ્યું છે। સદા બજાર વિસ્તાર છે જ્યાં ચાઇનીઝ દોરી તુક્કલ આ મુદ્દે વિવિધ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું। પ્રતિબંધિત કાચવાળી દોરી મુદ્દે પણ પોલીસની તપાસ। ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી। અગાઉ ચાઇનીઝ દોરીના કુલ 4 કેસ થઈ ચૂક્યા છે, ત્યારે પોલીસ અલગ અલગ દુકાનોમાં જઈને જાતે જ તપાસ કરી રહી છે, ચેકિંગ કરી રહી છે કે ક્યાં કોઈ કાચ પાયેલી દોરી કે પછી ચાઇનીઝ દોરી તો નથી ને। આ અત્યાર સુધીમાં રાજકોટમાં 4 કેસ નોંધાઈ ચૂક્યા છે। ઉત્તરાયણના તહેવારને હવે એક દિવસની વાર છે, તે પહેલા રાજકોટમાં પોલીસ છે તેમનું ચેકિંગ છે તે અત્યારે જોવા મળ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટની પતંગ બજારની સૌથી મોટી માર્કેટ એટલે કે સદર બજાર માર્કેટ છે ને, સદર બજાર માર્કેટમાં અત્યારે જે પ્રદ્યુમનનગર પોલીસ છે તેમના દ્વારા ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરાને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ જે પતંગ અને દોરી વેચતા જે વિક્રેતાઓ છે ત્યાં આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જો કોઈ ચાઇનીઝ દોરી મળી આવે તો તેની સામે જે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પોલીસ છે તે આ દોરીને લઈને તપાસ છે તે કરી રહી છે। આપણી સાથે અહીંના જે તપાસની અધિકારી છે આપણે તેની સાથે સર કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અત્યારે? સર કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? અત્યારે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વના હિસાબે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ કે કાચ પાયેલી દોરીઓ કે જે વેચાણ થાય છે તેમના ઉપર પ્રતિબંધ હોય એના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે, જેથી આ પબ્લિક કે માણસોને કે કોઈ પક્ષીઓને નુકસાન ન થાય, મળી આવે કાયદેસરની કાર્યવાહી કરશું। સાહેબ અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ ચાઇનીઝ દોરી મળી આવી છે? અગાઉના વીકમાં મળેલી આવેલી એના 4 કેસ કરેલા છે। પણ અત્યાર સુધીમાં જે અગાઉના વીકમાં 4 જેટલા જે ચાઇનીઝ દોરી છે તે મળી આવી હતી, જેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। અત્યારે જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે રાજકોટની જે સદર બજાર કે જે સૌથી મોટી રાજકોટની પતંગ બજાર છે અને હવે ઉત્તરાયણને એક દિવસની વાર છે તે પહેલાં પોલીસ દ્વારા હાઈકોર્ટની ગાઈડલાઈન છે તેનું પાલન કરતા જોવા મળી રહ્યું છે। સમયાંતરે આ ચેકિંગ છે તે ચાલુ હોય છે અને આજના દિવસે સૌથી વધારે જે લોકો છે તે પતંગ અને દોરાની ખરીદી કરવા માટે સદર બજારમાં આવતા હોય છે અને તેને લઈને જ આ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને પોલીસ છે તેમના દ્વારા ચેકિંગ કરી અને લોકોને નુકસાન પહોંચાડતા જે ચાઇનીઝ દોરી અને ખાસ કરીને ચાઇનીઝ તુક્કલ છે તેનું વેચાણ ન થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।